संजमनीय वीर्यमहंकारी भगवान મહા પરમાત્મા પોતાની અંતિમ દેશના ફરમાવે છે આ જગતની અંદર પરમ પરમ એટલે મોક્ષ મોક્ષનું અંગ સ્વરૂપ કોણ છે તો ચાર વસ્તુ છે અતિશય દુર્લભ ચાર વસ્તુમાં સૌથી પહેલી વસ્તુ કઈ છે મનુષ્ય જન્મ એ દુર્લભ છે પણ આપણે લાગે છે આપણે મનુષ્ય બની ગયા છે તો મનુષ્ય બનવું જ્ઞાની કૃષ્ણ આનંદ અનંતા ભવ પછી છે જન્મ મળે એનું નામ છે મનુષ્ય જન્મ 10 દૃષ્ટાંત દોહિલું મનુષ્ય જન્મ હોતા 10 દૃષ્ટાંતો દુર્લભ છે એવા દુર્લભ દૃષ્ટાંતોથી પણ દુર્લભ એવું મનુષ્ય જન્મ આપણે મળ્યું છે અને મનુષ્ય બન્યા પછી પણ બે દુર્લભ વસ્તુ ધર્મનું શ્રવણ મનુષ્ય ધર્મ છે પણ બધાને શું ધર્મની વાણી શ્રવણ મળે છે આખા ભારતની અંદર 11 લાખ ગામડા છે અને સાધુ ભવંતો માત્ર 18,000 છે એક ગામમાં એક આખો એક તો હોય શાસ્ત્ર વિધિ પણ નથી પણ એક હોય તો પણ 18,000 પહોંચે 11 લાખ ગામડાઓ અને દરેકની ઈચ્છા હોય અમારા ગામમાં કચ્છમાં હોય રાજસ્થાનમાં હોય દરેક ગામમાં ઈચ્છા હોય ગુરુવંત તમારા ગામમાં આવી અમને ચોમાસું મળે અમને વ્યાખ્યા માણી મળે તો બધાને મળે છે નથી મળતું બે દુર્લભ વસ્તુ કે ભગવાનની વાણીનું શ્રવણ દુર્લભ છે શ્રવણમાં મળી જાય સુરત અમદાવાદ નવસારી આદિ ક્ષેત્રોમાં બોમ્બે આદિ ક્ષેત્રોમાં રહેતા હોય તો નિયમ લઈ બેઠા છે એક દિવસ પણ ભગવાનની વાણી વગર રહેવું નહીં તો એ નિયમ પાળી શકે છે કારણ કે ત્યાં ગુરુવંતોનું આવાગમન છે અને ગુરુવંતોનું વિચરણ છે 48 મિનિટમાં ના હોય તો ઉમરા હોય ઉમરા ન હોય તો પાળમાં હોય ક્યાંક નહીં તો ભગવાનની વાણી મળી જાય અમારી સાથે મુંડાસી ભવ્યરત્ન સાહેબ છે હમણાં સંકેશ્વરમાં ત્યાં બધી પાલિકાના ભૂત ચમાસું કરી અને ત્યાં પાલિકા જઈશું ત્યાં તમારું ધ્યાન છે ત્યાં બધા નિષ્ઠા આપશું એ ભવ્યરત્ન સાહેબ મારી સાથે વ્યાખ્યામાં હોય તો મને કહે ગુરુદેવ આવું ભૂલે છે કે અમારા દિલ્હીમાં આવું કહેતા નહીં અમદાવાદ સુરતમાં કહું કે જે દિવસે તમને સાધુ ગુણનો દર્શન ના થાય એ દિવસે તમારે 24 ઉપવાસ કરવાનો અમદાવાદ વાસીઓને પૂછ્યું કે તમારે કેટલા ઉપવાસ કરવા પડે સુરત વાસણ બરોબર કારણ કે ગુરુવંતોનો યોગ મળે છે આપણે ખબર નહીં આપણે જિંદગી પહેલી વાર આવ્યા છે અહીંયા કેટલા સરસ આવે છે અને અમને તો એક આનંદ કે છે કચ્છમાં પ્રવેશ કર્યો અને મહાત્માનો સરસ મજાનું મિલન થઈ ગયું બાકી તો મારવાડ અને કચ્છ એ બે મને સેમ લાગે ગયા વર્ષે આવે અમે મૂળ રાજસ્થાન છે આ યોગ કેવો સરળ છે વચ્ચે મારવાડી બે કચ્છી આ પડાના આ પડાના આ અમારા સામે આ દામદીવી કોરસી ગડા આ સો સમાજના અને આ સાતવી સીધો બરોબર તો આ છે બે કચ્છી ગુજરાતી કચ્છી હવે કચ્છી કહેવાય બે કચ્છી વચ્ચે એક મારવાડી અને મારવાડ અને કચ્છનો યોગ સારો છે કારણ કે પૂજ્ય કનકશ્રીમાં સાહેબ કચ્છના છે અહીંયા છે અને કલાપુષ્પમાં ક્યાં છે મારવાડી બરોબર છે ને ફલોદીના છે અને એમને અહીંયા આવીને સમર્પણ કર્યું અને આજ આખા કચ્છ સંભાળી રહ્યા છે હમણાં પણ સરસ રીતે આખું વાતાવરણ જ્યાં જોઈએ અને બીજી વાત તો મારા ઉપર પણ એમનો ઉપકાર છે મારા ગુરુદેવ તો જૈન શાસ્ત્રમાં ઉપકારની તેની હોય છે કે મારી દીક્ષા ગુરુદેવ શ્રી ગુંડસ માસાના ચરણોમાં થઈ અને વડી દીક્ષા પણ આપી વડી દીક્ષા તો દીક્ષા પછી વડી દીક્ષા થાય ને 5 મહાવત ઉચ્ચારણનો તો એ વખતે અમારા ગુરુદેવ મુનિ હતા તો મુનિ આજ છે વડી દીક્ષા આપે નહીં એટલે ગુરુદેવ શ્રીએ ખાસ અમને વિહાર કરાવીને પિનવાડા મૂક્યા અને પિનવાડામાં ત્યાં છે બહુ સરસ મજાનો માહોલ હતો સંકેશ પાસના જિનાલય અંજસ્નાન પ્રતિષ્ઠાનો મહોત્સવ હતો પૂજ્ય કુલચંદ માસાનો પરિવાર સ્વતંત્રતા જિનાલય બાંધેલું અને મિશ્રા આપી પૂજ્ય પન્યાજી ભદ્રકૃત માસાએ અને તેમના આચાર્ય ભણતો પૂજ્ય મુક્તિચંદ્ર માસાએ પૂજ્ય રાજેશ માસાએ અને પૂજ્ય અધ્યાત્મિક કલાકુંજ માસાએ આ બધા આચાર્ય ભણતો ત્યાં બિરાજમાન હતા અને ત્યાં અલગ અલગ પ્રસંગો હતા મારી વડી દીક્ષા હતી હર્ષ તિલક માસાએ દીક્ષા હતી અને ત્યાં જીતપ્રભા સાહેબ એ પન્યાસમંત્રી હતી આ બધા કાર્યક્રમો એક જ સ્ટેજ ઉપર અલગ અલગ કાર્યક્રમો કરવાના અને એ વખતે કોણ કયું કાર્ય સંભાળે તો પૂજ્ય અધ્યાત્મિક આચાર્ય ગુણ શ્રી કલાકુંજમાં કીધું આ રશ્મિ રત્ન વડી દીક્ષા હું આપી એનું કારણ કે એને કીધું કે મારા વિદ્યાગુરુ આચાર્ય શ્રી ગુંડસ માસાક છે જ્યારે સુરેન્દ્રનગરની ભણવા માટે મોકલ્યા પ્રિન્સિપલ પાસે ત્યારે પ્રિન્સિપલે કીધું
તમારે બધાને પાંચે પાંચ પૂજ્ય કમલવિજય મહારાજ સાહેબ, પૂજ્ય કલાપુરજી મહારાજ સાહેબ વ્યક્તિ મુનિ હતા, પૂજ્ય કલાપુરજી મહારાજ સાહેબ, પૂજ્ય કલ્પપુરજી મહારાજ સાહેબ, પૂજ્ય કલશજી મહારાજ સાહેબ, પાંચ ક કહેવાતા ક પંચક. એ પાંચે પાંચ ને ભણવાનું ક્યાં? મુનિરાજશ્રી ગુંડતનોજી પાસે. તો મારા વિદ્યાગુરુ શિષ્ય આવ્યા છે તો એની પરીક્ષા હું આપીશ. અને તમે નહીં માનો, જ્યારે ભેરુ તારકમાં પ્રતિષ્ઠા અન્ય સલાહકારોમાં સાથે હતા બધા આપણા આચાર્ય 18 આચાર્ય ભણતો બધા, પણ એ વખતે આચાર્ય તો પન્યાસ હતો. મને કે બધા આચાર્યને બોલાવી લાવો અને મને કે તું પન્યાસ છે તો પણ તારે મારી પાસે બેસવાનું. અને રૂમની અંદર બધા આચાર્યને લઈ ગયો. મને કે મારી બાજુ બેસ. પછી બધાને કોઈ પૂછ્યું નહોતું. પછી કીધું આ ભેરુ તારકના જે પ્રેરક છે આચાર્ય વંશી ગુંડત સાહેબ એ મારા વિદ્યા ગુરુદેવ છે. એ કહેવા માટે બધા આચાર્ય બોલાવ્યા છે. અને પછી તો એનો સ્વર્ગવાસ થઈ ગયો. કેશવના બાજુ ગયા અને સ્વર્ગવાસ થઈ ગયો. કહેવાનો મતલબ ઉપકારી એવા ગુરુ ભક્તોનો ઉપકાર હોય છે. તો આજે એક સરસ જ્ઞાન આ પહેલી વાર જ્યારે જિંદગીમાં આવ્યા છે ત્યારે અમારી ઈચ્છા એક જ છે કે માનવ જીવન દુર્લભ, ધર્મનું શ્રવણ દુર્લભ, ધર્મની શ્રદ્ધા દુર્લભ અને ધર્મમાં પુરુષાર્થ દુર્લભ.